કપડું આપણે બંને ખોલી લઈશું તો આપ જોઈ શકો છો કે સામને સામને ખિસ્તકના પાર્ટ આવશે તો પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 હવે સેમ એવી જ રીતના આ આપણું સીધું છે તો આને આપણે સૌથી પહેલાં અહીંયા આખી સિલાઈ કરી લેવાનું ને એને પછી આવી રીતના ફોલ્ડ કરી આ સ્ટીચ થઈ ગયું આપણું આટલું એને ફોલ્ડ કરીને આના પર દાબ સિલાઈ લઈ લેવાનું આ ફર્સ્ટ સિલાઈ થશે સેકન્ડ સિલાઈ આપણે આને આ સીધું છે હમણાં મારું તો આ સીધાને હવે આપણે અહીંયા ઊંધું કરી દઈશું આ ઊંધા પર જશે એટલે આગળ પાછળ આ બંને સીધું જ રહેશે વ્હાઇટ કપડામાં પ્રોબ્લેમ તો નહીં થતી બટ આપણે થોડું ધ્યાન રાખીએ કે કપડું આપણું બરાબર રહે અહીંયા બી આપણે સેમ આવી રીતના જ દાબ સિલાઈ અને સ્ટીચ કરી લેવાનું બે એક ખિસ્તક જોઈન્ટ થઈ ગયો એ રીતના આપણે બીજી સાઈડ પર સેમ એવી રીતના જ કરીશું સામને સામને થશે અહીંયાથી અને એના સામને આ બીજી એટલે 1 2 અટેચ થયા આ સામનેના બે 1 પોઈન્ટ અટેચ થયા અને આ સામનેના 2 પોઈન્ટ અટેચ થયા એટલે મેં જેમ કીધું ને આ 1 2 પોઈન્ટ થાય છે તો પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 એવી રીતના બંને અટેચ થશે આના અંદર આપણે સિલાઈ કરીને એક સાઈડનો જે નેફો છે આપણે પૂરું સ્ટીચ કરી લેવાનું છે એક સાઈડનો નેફો એક સાઈડનો સોરી આપણી સિલાઈ છે પૂરી સ્ટીચ કરીને આપણે દાબ સિલાઈ લઈ લઈશું સેકન્ડ સાઈડ પર આપણે 1 ઇંચ જેટલું રહેવા દઈશું કેમ કે આપણે નેફો અટેચ કરીશું પછી આપણે સિલાઈ અંદરથી કરીશું તો આટલું આપણે સિલાઈ ખુલ્લું રાખી અને બાકી આપણે પાછું દાબ સિલાઈ કરી લેવાનું ફર્સ્ટ કે આપણે આ સિલાઈ કમ્પ્લીટ કરી લઈએ છીએ ખિસ્તક સિવાય ગઈ એક સાઈડથી આપણે થોડું બાકી રાખવાનું છે અને એક સાઈડ આપણે ખિસ્તકના અંદર પૂરું સિલાઈ કરી લેવાનું છે રીતના આપણી સિલાઈ થશે ખિસ્તકની દાબ સિલાઈ અને સાથે આટલું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે સેકન્ડ સ્ટેપ કરીશું પાયચાનું યા તો આપણે નેફો બી પહેલે કરી શકીએ છીએ તો આપણે આને સ્ટ્રેટ કરી લેવાનું હવે આપ જોઈ શકો છો ના પોઈન્ટ 1 એન્ડ પોઈન્ટ 2 પછી આપણે સ્ટીચ કરીએ તો આવી રીતના મેચ થાય છે ને આ જે નેફો છે એ મેં રાખેલું છે તો નેફાના અંદર આપણે કાપ મૂકીથી નેફો આપણે જેમ ઘાઘરા માટે જ કરીએ છીએ સેમ એવી રીતના કરીશું અહીંયાથી નેફો સ્ટાર્ટ થશે આપણો ને આવી રીતના આપણે ચીપટી લેતા જવાનું થોડા ડિસ્ટન્સ પર અને જ્યાર સુધી આપણો આ પોઈન્ટ જે ફર્સ્ટ પોઈન્ટ છે ત્યાં સુધી આપણે આને અટેચ કરવાનું છે એટલે ત્યાં સુધી આપણે એને ફ્રીલ લેવાનું તો આપણું આવી રીતના આખું એક રેડી થશે ને 1/2 ઇંચ પર લેજો ફર્સ્ટ સિલાઈ આપણે આટલી કમ્પ્લીટ કરી લઈએ છીએ નેફાની પૂરી સ્ટીચ કરી લઈએ છીએ અને અહીંયા આપણે ચીપટી લઈશું પાછું મેં 1 ટાઈમ રિપીટ કરું છું નેફો અને જે આપણે પાર્ટ ઓપન રાખેલું એ બંનેને આપણે ઇઝાર આપણી સીધી રહેશે નેફો આપણે પાછળની સાઈડથી લગાવીશું જેમ આપણે ઘાઘરામાં અટેચ કરીએ છીએ નેફો સેમ એવી જ રીતના આપણે અટેચ કરીએ છીએ આપણે અહીંયા ચીપટી ઝીણી ડિસ્ટન્સ પર લઈશું અને જે ફર્સ્ટ કાપો છે મારો આ મારો ફર્સ્ટ કાપો છે ને આ ફર્સ્ટ કાપો છે આ બે મેચ થાય ત્યાં સુધી આપણે અહીંયા ચીપટીઓ લેવાની છે એવી રીતના આપણે 1 પોઈન્ટ આ સેકન્ડ પોઈન્ટ છે આપણો જે સેકન્ડ પોઈન્ટ છે આપણો એ શું આવશે જે આપણે સિલાઈ કીધી હતી એ આવશે પછી થર્ડ પોઈન્ટ પર આપણે કાપો મૂકેલો છે અને ફોર્થ પોઈન્ટ પાછું આ રહ્યું થર્ડ પોઈન્ટ પર કાપો છે ત્યાં સુધી આવશે અને ફોર્થ પોઈન્ટ છે આપણું અહીંયા એન્ડ થઈ જશે તો ત્યાર સુધી આપણે પૂરું સર્કલમાં ચીપટીઓ લઈ લઈએ છીએ આપણે ગેઝિંગ કરી લઈએ છીએ આપણા નેફામાં સિલાઈ થઈ ગઈ આપ જોઈ શકો છો હવે આપણે નેફાને સૌથી પહેલાં રીતના અટેચ પૂરું કરી ને આપણે અહીંયા દાબ સિલાઈ લઈ લઈશું જેમ આપણે ઊંધું અટેચ કરી ને દાબ સિલાઈ લઈ લેવાની આના સાથે આખું આપણે પહેલાં અટેચ કરી લઈશું એના પછી આપણે નેફો ફોલ્ડ કરીએ છીએ
સૌથી પહેલાં આપણે દાબ સિલાઈ લઈ લઈએ છીએ આના ઉપર. આટલું સ્ટીચ થઈ ગયું. પછી વન ટાઈમ મેં રિપીટ કરું છું કે આપણે 2 પોઈન્ટ છે, પોઈન્ટ 1, પોઈન્ટ 2, પોઈન્ટ 1 થી પોઈન્ટ 1 એન્ડ પોઈન્ટ 2 થી પોઈન્ટ 2 એ રીતના આપણે ખિસ્તક અટેચ કરવાના છે. એવી રીતે આપણે સિલાઈ કરવાનું છે. ફર્સ્ટ ટાઈમની જે સિલાઈ આવે છે આપણે પૂરી એન્ડ સુધી સિલાઈ કરીને દાબ સિલાઈ લેવાનું છે. સેકન્ડના અંદર આપણે 1 ઇંચ 1.5 ઇંચ જેટલું છોડીને આપણે સિલાઈ લઈ લેવાનું. પછી નેફો આપણે પાછળની સાઈડથી નેફો આપણે ફોલ્ડ કરવાનું છે આવી રીતના. ને હવે અહીંયા આટલી આમ સિલાઈ આવશે આપણે બરાબર. આ સિલાઈ તું સિલાઈ લઈ ને તો આપણે નેફો ફોલ્ડ કરી લઈશું. આપણી સિલાઈ આના ઉપર આવશે. તો આપણો નેફો રેડી થઈ જશે સ્ટીચ થઈને. સેકન્ડ આપણે પાયચા સ્ટીચ કરીશું. તો પાયચા આપણે કટ કીધા છે એના હિસાબે આપણે ઇલાસ્ટિક જાય એટલું આપણે લગભગ આપણે 1.5 ઇંચ જેટલી સિલાઈ અંદર કરીશું. તો આપણે ઇલાસ્ટિક બરાબરથી અંદર જશે. અને આપણી આ જે સિલાઈ છે આપણી 1.5 ઇંચ એ આપણી નેફામાં કવર થશે. એટલે આપણે જે સાઇઝ છે 36 એ આપણે પરફેક્ટલી મળશે. બાકી પહેલાં આપણે અહીંયા સિલાઈ કરી લઈએ છીએ. પાયચામાં ગેપ રાખજો કે આપણે એના અંદર ઇલાસ્ટિક નાખી શકીએ. કે આપણે સિલાઈ કરી લીધી છે. હવે એના અંદર આપણે ઇલાસ્ટિક નાખી લેવાનું. ઇલાસ્ટિક નાખીને અહીંયા એક સિલાઈ પહેલે અહીંયાથી તમે જે વખતે ઇલાસ્ટિક નાખશો પૂરી નખાઈ જશે. પછી એન્ડ આવી જાય અહીંયા આટલી ઇલાસ્ટિક અંદર ચલી ગઈ છે. સૌથી જે ફર્સ્ટ સિલાઈ આવે છે આપણી તો આ ઈઝાની જે ઇલાસ્ટિક અને આના સાથે આપણે અહીંયા સ્ટીચ કરી લઈશું. પછી આ વાળી ઇલાસ્ટિકને પિનના મદદથી આપણે અંદર સુધી પિનથી જ આપણે નાખીશું. આ તમે સિર્ફ આપણે હાથથી બતાવી દીધું. અહીંયા સિલાઈ કરીને આ પિનની મદદથી આખું અહીંયા ખેંચી લેવાનું. અહીંયા ખેંચશો તો અહીંયા બી આપણે સિલાઈ લઈ લેવાની. એવી રીતના આપણે બંને સાઈડ પર ઇલાસ્ટિક નાખીને સિલાઈ લઈ લઈશું. એટલું કમ્પ્લીટ થયા પછી આ જે બે પાયચા છે આપણા એને પણ આપણે બરાબર અહીંયા આ પાયચાથી કે આ પાયચા સુધી આપણે પૂરી સિલાઈ લઈ લઈશું. એટલે આપણું આખી ઇઝાર કમ્પ્લીટ થઈ જશે સ્ટીચ થઈને. આપ જોઈ શકો છો આ પાયચા આપણા સ્ટીચ થઈ ગયા છે. એકદમ કમ્ફર્ટેબલ છે આપણી ઇઝાર. પહેરીએ છીએ આપણે ત્યારે કે પાયચા આપણા ઊંચા નહીં થતા બંને સાઈડથી. પછી આપણે નેફો બી સ્ટીચ થઈ ગયો છે. નેફાના અંદર આપણે સ્ટીચ કરવાના ટાઈમ પર થોડું શું ગેપ રાખવાનું કે આપણે એમાં ઇલાસ્ટિક નાખી શકીએ. અને પછી જેને ઇલાસ્ટિક ફાવે ઇલાસ્ટિક યુઝ કરી શકો છો. જેને નાળી નાખવી હોય તો નાળી યુઝ કરી શકીએ છીએ. એ આપણા પાસે ઓપ્શન છે. નાળી યા તો ઇલાસ્ટિક નાખીને આખી ઇઝાર રેડી થઈ જાય છે. એકદમ કમ્ફર્ટેબલ છે, એકદમ ફાઇન છે. आप सगला मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.